કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. હવે ઘણો સમય થઈ ગયો છે, ઓલમોસ્ટ 1 યરથી મેં કોઈ રેસીપી મૂકી નથી. તો હવે થયું કે ચાલો ફરી હું સ્ટાર્ટ કરું, એટલે મેં ફરીથી હવે સ્ટાર્ટ કર્યું છે. અને એવી યુનિક રેસીપી હું તમારી સમક્ષ લઈને આવીશ હવે, કે જેને ખરેખર ઘણા બધા મિલિયન્સ વ્યૂઝ મળ્યા હોય. પણ આજની જે રેસીપી છે એને તો મેં અત્યાર સુધી જોઈ નથી. ખબર નહીં તમે કોઈ જોઈ હોય યુટ્યુબ પર તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. કારણ કે આ રેસીપી એક એવી રેસીપી છે જેનું શાક તો બધા બનાવે છે, પણ ખીચડી કોઈ નથી બનાવતું. અને આ પણ મને એક મારા નેબરમાં એક બા હતા જે યુકેમાં રહે છે અત્યારે, પણ એ કોઈક વાર સમર વેકેશનમાં આવતા હતા ઘરે અને એમને મને આ શીખવાડી હતી. તો એ ખીચડીને હું તમારી સાથે શેર કરું છું અત્યારે, કે ભરેલા રીંગણની ખીચડી. તો ભરેલા રીંગણની શાક તો હોય છે, પણ ભરેલા રીંગણની ખીચડી કોઈ આજ દિન સુધી મને નથી લાગી કે ખાધું હોય. તો ચલો શરૂઆત કરીએ. અને જો તમને મારી આ ખીચડી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. કમેન્ટમાં બી કંઈ સજેશન હોય તો મને જરૂરથી લખજો, કે જેથી મને મોટિવેશન મળે આગળ બીજા નવા વિડીયો બનાવવાના. તો ચલો શરૂ કરીએ હવે ખીચડી બનાવવાનું. મસાલો બનાવવા માટે મેં લીધા છે આખા ધાણા 3 ટેબલ સ્પૂન, 4 ટેબલ સ્પૂન જેટલી ચણાની દાળ લીધી છે, સિંગ દાણા લીધા છે મેં 6-7 ટેબલ સ્પૂન જેટલા, 3 આખા લાલ મરચાં લીધા છે, તજના 2 ટુકડા લીધા છે, વલિયારી લીધી છે મેં, અને જીરું લીધું છે, અને કાળા મરી લીધા છે 7-8 જેટલા, અને 2-3 જેટલા લવિંગ લીધા છે. અને આ રીતે આખો મસાલો મેં એક પેનમાં લઈ લીધો છે. એને હું એકદમ ધીમા તાપે હવે રોસ્ટ કરીશ. બિલકુલ મીડિયમ ફ્લેમ પર આપણે એને રોસ્ટ કરીશું થોડી વાર, એટલે જ્યારે એની સ્મેલ એનહાન્સ થાય એટલે એને આપણે એક મિક્સર બાઉલમાં લઈ અને ક્રશ કરી લઈશું. બધો ક્રશ કરેલો મસાલો બાઉલમાં કાઢી લઈશું. તેની સાથે જ 1 ચમચી જેટલી હળદર, 3થી 4 ટેબલ સ્પૂન જેટલું ધાણા જીરું, 2 ટેબલ સ્પૂન લાલ કશ્મીરી મિર્ચ પાવડર, લાલ કશ્મીરી મરચું, અને એની સાથે જ આજે આપણે આદુ લસણ મરચાં ક્રશ કર્યા હતા 2 ચમચી એની પેસ્ટ બી એડ કરીશું. આદુ મરચાં લસણની પેસ્ટ. તેની સાથે જ થોડુંક આપણે સોલ્ટ લઈશું 1 ચમચી જેટલું. મીઠું સહેજ આગળ પડતું નાખીશું, કારણ કે સબ્જીના ભાગનું આવી જશે અંદર. ખીચડી બનાવીશું ત્યારે આપણે બહુ નહીં નાખીએ, પણ 1 ટેબલ સ્પૂન જેટલું મીઠું મેં એડ કરી દીધું છે. બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે. એની સાથે જ આપણે આમાં ઘણું બધું તેલ એડ કરવાનું છે, 6થી 7 ટેબલ સ્પૂન જેટલું, જેનું સરખું બાઇન્ડિંગ આવી રહે. બધો મસાલો સારી રીતે મિક્સ કરી દેવાનો છે. એની સાથે થોડીક સુગર પણ એડ કરીશું. સુગર બહુ એડ નથી કરવાની, થોડી મા પ્રમાણે. તમને વધારે સહેજ મીઠાશ જોતી હોય તો સહેજ વધારે, બસ 1 ટેબલ સ્પૂન જેટલી હું એડ કરીશ. એકદમ સ્લો ફ્લેમ પર મેં આ 5 ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ લઉં છું, જેને રોસ્ટ કરી લઈશું થોડો, અને મસાલામાં એડ કરીશું અલગથી, કારણ કે મસાલા સાથે આપણે રોસ્ટ કરીએ તો એ વધારે શેકાઈ જાય. એટલે આને ખાલી સહેજ હલકા આંચ ઉપર જ એકદમ નાના સ્લો ફ્લેમ પર એને રોસ્ટ કરવાનો છે. આ રીતે આ ચણાનો લોટ આપણો શેકાઈ ગયો છે વ્યવસ્થિત રીતે. એટલે જો દાણેદાર થઈ જાય એટલે એને શેકવાનો થોડો હલકા હાથે, અને હલકા હાથે શેકી અને એને એડ કરવાનો. બરાબર.
હવે આ હાફ ટેબલ સ્પૂન જેટલો આમચૂર પાવડર છે, કેરીનો પાવડર, અને એની સાથે જ હું આ રોસ્ટ કરેલો જે ચણાનો લોટ હતો તે પણ હું એડ કરી દઈશ અંદર. બધી સામગ્રી સારી રીતે મિક્સ કરી દઈશું. મસાલો આપણો સારી રીતે મિક્સ થઈ ગયો છે અને હવે ભરવા માટે તૈયાર છે. એની માટે મેં લીધા છે નાના નાના બટાકા, રીંગણ 7-8 બટાકા, 5-6 રીંગણ, પછી આ કલરિંગ બધા રેડ, ગ્રીન, યલો આ બધા મરચાં લીધા છે સહેજ મોટા, જેને ભરીને અંદર આપણે મૂકવા માટે, અને બીજી ઓનિયન મૂકી છે. એટલે આ બધી શાકભાજી જેને આપણે જે મસાલો રેડી કર્યો હતો એનાથી હવે હું ભરીશ. હું કઈ રીતે પહેલાં કટ મારીને ભરવાનું છે એ હવે તમને બતાવું. વચ્ચે એક કટ મારવાનો. એના ડીટા નથી ઇન્ડિયામાં તો આવા જ, ધારો કે આ ગ્રીન મરચું છે, ડીટા સાથે જ રહેવા દેવાનું દરેક વસ્તુ, એટલે ખોસતા ફાવે આપણને. આ રીતે ખુલ્લું કરી અને આ રીતે એની અંદર મસાલો હાથથી લઈ અને આમ ભરી દેવાનો આની અંદર. વ્યવસ્થિત રીતે આખું મરચું મસાલાથી ભરી દેવાનું. આ રીતે મરચું ભરી દેવાનું. એવી જ રીતે ગ્રીન મરચું લેવાનું, એને બી આ રીતે ઊભો કટ કરવાનો અને આ રીતે કટ કરી અને અંદર મરચું મસાલો ભરી દેવાનો. આ રીતે આખું મરચું ભરાઈ જાય એ જ રીતે પછી બટાકો લેવાનો. બટાકાને 4 આમ પીસ કરવાના, આ અને આમ. નીચે આખો નહીં કરવાનું, એટલે નીચેથી આપણે સહેજ પોલું થાય અને અંદર બટાકો ભરવાની જગ્યા રહે એટલા માટે. તે બટાકાને જલ્દી એમ જનરલી ભાગી જતા હોય છે, પણ ટ્રાય કરવાનો કે તમારાથી બટાકો ભરાય. અને ના ભરાય તો કંઈ નહીં, 4 પીસ કરીને એને અલગથી મસાલો ઉપરથી નાખીને એ કરીને પછી અંદર મૂકી દેવાનો. આ રીતે આખો બટાકો ભરી દેવાનો અને આ રીતે મૂકી દેવાનો અહીંયા. એવી જ રીતે આપણે જે લઈશું મરચાં છે, બટાકા છે, ડુંગળી છે, પણ ડુંગળી અહીંયા મોટી છે, આપણી પાસે અહીંયા નાની નાની નથી હોતી, એટલે એકદમ નાની હોય છે, બિલકુલ નાની હોય છે. એટલે હું એને શું કરીશ, આ રીતે 4 પીસ કરી દઈશ, હાફ કરીને. મોટી ડુંગળી હોય છે એટલે. અને આ રીતે એને એ કરી અને અલગથી જ ઉપરથી મસાલો નાખી અને હું રોસ્ટ કરીશ. આ મસાલો ઉપરથી ભભરાઈનું તમને પછીથી બતાવીશ, કારણ કે આ ડુંગળી એવી છે અહીંયા કે ભરાય એવી નથી ઇન્ડિયા જેવી. ઇન્ડિયામાં તો નાની ડુંગળી મળી રહે છે કે જેને તમે સારી રીતે ભરી શકો એટલા માટે. અને રીંગણ છે તો રીંગણને બી આ રીતે લઈ લઈશું. એને 4 ચીરી, ઊભી 4 ચીરી કરીશું. આમ પ્લસની સાઈડમાં આપણે કટ કરીશું અને એને બી ડીટું રહેવા જ દેવાનું છે, એને કઢવાનું નથી. અને એને બી આ રીતે મસાલો ભરી દેવાનો છે અંદર. આવી જ રીતે બધા રીંગણ ભરી દેવાના છે. એટલે આ રીતે રીંગણ, બટાકો, મરચું બધું જ જેટલું બી છે આ બધી ડીશમાં મૂકેલી વસ્તુ એ બધી હું ભરી દઈશ. આ રીતે મેં રીંગણ, મરચાં, બટાકા બધું જ મસાલો અંદર ભરી દીધો છે. હવે હું આ એક બાઉલ જે છે જેમાં મસાલો તો એમાં જ હું પહેલાં દરેક વસ્તુ અલગ અલગ હું માઇક્રોવેવ કરી અને એને સારી રીતે ચડવી દઈશ. એટલે એ બટાકાને, કારણ કે અમુક એને બટાકાને 15 મિનિટ જેટલું, 15-20 મિનિટ જેટલું જોઈએ ટાઈમ,
રીંગણ બહુ જલ્દી ચડી જાય એટલે એને 10 મિનિટમાં માઇક્રોવેવમાં ચડી જશે. અને પોટેટોને અને મરચાંને બી એ રીતે 10 મિનિટ જેટલું જ ટાઈમ લાગશે ચડવા માટે. હવે આ રીતે મેં પોટેટો ગોઠવી દીધેલા છે બધા મસાલો કરીને. તો એની અંદર હવે હું 3 હવે એની અંદર હું 4-5 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ એડ કરીશ એટલે સારી રીતે ચડી જાય. મેં 4 ટેબલ સ્પૂન જેટલી ઓઇલ લીધું છે. હવે એની હવે હું 1/4 કપ જેટલું પાણી લઉં છું અને એને સ્પ્રેડ કરું છું આમ થોડું કારણ કે બળી ના જાય એને. અને હવે હું એને માઇક્રોવેવમાં મૂકીશ 10 મિનિટ માટે પહેલાં, અને પછી ફરી 10 મિનિટ માટે જરૂર પડશે તો મૂકીશ. પાવને આ રીતે હું માઇક્રોવેવ કરું છું. ઉપરથી કવર કરી દઉં છું. આ રીતે અને હું ઓવનમાં મૂકી દઉં છું. ઉપરથી કવર કરી દઈશ. જો આપણા રીંગણ સારી રીતે કૂક થઈ ગયા છે. હવે હું આને પ્લેટમાં કાઢી લઈશ ધીમે રહીને. તૂટી ના જાય એનું ધ્યાન રાખવાનું. અને આ જ બાઉલમાં હું મરચાં મૂકી દઈશ. રસો જો જાડો થઈ ગયો છે નીચે. પાણી મૂકવાનું રીઝન આ, જો પાણી ના મૂક્યું હોત તો આપણો અંદરનો મસાલો બળી જાય. એટલા માટે થોડું પાણી સ્પ્રેડ કરવાનું, અંદર થોડું પાણી એડ કરવાનું, જેથી એની વરાળમાં જ આપણું સરસ બફાઈ જાય. એટલે 80% કૂક છે, 20% કૂક નથી અત્યારે. એ ખીચડીમાં એડ કરીશું ત્યારે થશે. હવે હું આમાં જ હું મરચાં મૂકી દઈશ અને ફરીથી થોડું પાણી બી સ્પ્રિંકલ કરીશ. આ બધા મરચાં છે હું બાઉલમાં મૂકી દઈશ. આમાં બી હું થોડું ઓઇલ એડ કરીશ 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું, અને સાથે પાણી બી એડ કરીશ. થોડું પાણી સ્પ્રિંકલ કરીશ એટલે ફરીથી આપણો મસાલો અંદર બળી ના જાય. એમાં 4 પીસ કરી અને એને હું આ 1 ચમચી જેટલું 1 ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરી અને શેકી લઈશ થોડું. અને ઉપરથી મસાલો એડ કરીશ એની અંદર શેકાય એટલે. આ રીતે એને થોડું રોસ્ટ કરવા દઈશ. અને પછી અંદર એ ડુંગળીને બી હું ખોસી દઈશ. હવે આ જે ઓનિયનના પીસ મેં ઘી નાખીને રોસ્ટ કર્યા તેમાં જ આ મસાલો ડાયરેક્ટ હું નાખી અને મિક્સ કરી દઈશ એને. એટલે મસાલાની સ્મેલ ને બધું ફ્લેવર અંદર આવી જાય. આ રીતે મસાલો મિક્સ કરી દીધો સારી રીતે. હવે ગેસને બંધ કરી દઈશું. આ માટે મેં 1 કપ તુવેરની દાળ લીધી છે, 1.5 કપ જેટલી, 1.5 કપ તુવેરની દાળ લઈ અને એને પલાળવાની છે 2-3 કલાક. સાથે આ 1 કપ મગની છાડાવાળી દાળ લીધી છે. તમારે છાડા વગરની દાળ લેવી હોય તો બી લેવાય. મેં છાડાવાળી 1 કપ જેટલી મગની દાળ પણ લીધી છે. સાથે 1.5 કપ જેટલી તુવેરની દાળ અને 1 કપ મગની દાળ લીધી છે. હું 10 માણસની ખીચડી બનાવવાની છું આજે 10% માટે. અને આ 4 કપ જેટલા બાસમતી રાઈસ લીધા છે. આમાં એવું કહે છે કે બાસમતી રાઈસની ખીચડી બનાવીએ તો સારી લાગે છે. તો તમે સાદા બી લઈ શકો છો, તમને જે ચોખા અનુકૂળ આવે એ, પણ બાસમતી રાઈસની વધારે સારી લાગે છે એટલે મેં બાસમતી રાઈસ લીધા છે. આ ત્રણેય વસ્તુને મેં પાણીમાં સોક કરી લીધી છે અને 2-3 કલાક સુધી હું એને પાણીમાં પલાળી રાખીશ, જેથી કરીને આપણા ચોખા અને દાળ પછીથી જલ્દી ચડી જાય. એટલા માટે આપણું તેલ ગરમ થઈ ગયું છે એટલે એમાં હું મસ્ટર્ડ સીડ્સ રાઈ નાખીશ. રાઈ તતળી જાય એટલે એમાં હું થોડું જીરું એડ કરીશ 2 ટીસ્પૂન જેટલું. જાય એટલે હું થોડીક હિંગ એડ કરીશ સુગંધ માટે, ખાલી સ્મેલ આવે સારી. થોડી હિંગ એડ કરી છે ચપટી જેટલી. હવે આની અંદર હું ડાયરેક્ટ પાણી એડ કરીશ.
વોટર એડ કરીશું. અને પાણી બી આપણે ખીચડીમાં જે પ્રમાણે કરતા હોઈએ એ પ્રમાણેનું પાણી હું પહેલેથી જ થોડું મિક્સ કરી દઈશ વધારે, કારણ કે પાણીનો બરાબર ઉકળે ત્યાર પછી આપણે એમાં તુવેરની દાળ નાખવાની છે પહેલાં, કારણ કે તુવેરની દાળ આપણી જલ્દી ચડે નહીં. એટલા માટે પહેલાં એને તુવેરની દાળને ખાલી મીઠું સહેજ, અને મીઠું બી માપનું નાખવાનું છે, કારણ કે આપણે જે ભરેલા રીંગણને મસાલાવાળું જે શાક ઉપર મૂકીશું ત્યારે એના મસાલાનું મીઠું અંદર ઓલરેડી આવી ગયું હશે, પછી બહુ ખારી થઈ જાય આપણી ખીચડી. એટલા માટે થોડુંક એને માપનું એકદમ સ્લાઇટ મીઠું એડ કરવાનું છે, કશું જ કરવાનું નથી. પહેલાં દાળ ચોખા ને પલાળીને અંદર નાખી દઈશું ત્યારે ખાલી મીઠું ને હળદર જ એડ કરવાની છે. જે પ્રમાણે દાળ ચોખા પલાળ્યા છે એ રીતે હું 5 કપ જેટલું આ મગ જેટલું પાણી એડ કરીશ, એટલે ઘણું બધું પાણીને એકદમ ફૂલ ગેસ પર અત્યારે મૂકવાનું છે. એમાં હું 2 ટીસ્પૂન જેટલી હળદર એડ કરું છું અને મીઠું એડ કરું છું. ખાલી મીઠું બી સ્વાદ અનુસાર જ એડ કરવાનું છે, બહુ થોડી માત્રામાં, એથી આપણી ખીચડી ખારી ના થઈ જાય, કારણ કે આપણે શાકમાં આવશે મીઠું આગળ. એટલે હવે આ પાણીને હું બરાબર હમણાં ઉકાળવા દઈશ. એક ઉકાળ આવી જાય પછી હું એમાં તુવેરની દાળ એડ કરીશ. પાણી ઉકળી ગયું છે એટલે આ જે તુવેરની દાળ આપણે પલાળી હતી એ હું અંદર એડ કરી દઉં છું. મને અત્યારે બનાવતી વખતે થોડી વધારે લાગે છે એટલે હું થોડી કાઢી લઉં છું. પલાળી ત્યારે એવું લાગતું હતું કે આટલી થઈ રહેશે, પણ તમે તમારી પ્રમાણે જેટલી તુવેરની દાળને એડ કરવું હોય એ પ્રમાણે ખીચડી જ્યારે બનાવી આપણે સાદી એ રીતનું બધું એડ કરવાનું છે. કારણ કે મેં મગની દાળ બી સાથે દાળ હું પછીથી એડ કરીશ, પહેલાં તુવેરની દાળને ચડવા દઈશ. આ રીતે તુવેરની દાળની સાથે જ હું 1 વાડકી જેટલા તુવેરના દાણા, 1 વાડકી પાપડીના દાણા બધું એડ કરી દઈશ. પાપડીના બિયા ચડતા વાર લાગે છે દાણા, એટલે એને તુવેરની સાથે જ હું ચડવા માટે મૂકી દઈશ. અને બાકીના વેજીટેબલ્સ છે એ થોડા સોફ્ટ હોય છે, એટલે થોડી અડધકચરી દાળ ચડી જાય એટલે પછીથી હું થોડા એડ કરીશ બધું, જેમાં ફ્રેન્ચ બીન્સ છે, કેબેજ છે. આમાં તમારે જેટલા શાકભાજી નાખવા હોય એટલા નાખવાના, એટલે બિલકુલ પેલી બસાઈ રજવાડી ખીચડી રેડી થઈ જશે આપણી. દાળ જો દાળનો દાણો ચડી ગયો છે, એટલે હવે ચોખા એડ કરી દઈશું એની અંદર. જે ચોખા પલાળ્યા હતા હવે આ 5 જ મિનિટની અંદર ચોખા પણ ચડી જશે. પણ આ દાણા સાથે સાથે હું ચોખાની સાથે સાથે કે જેમાં છે આ કોબીસ છે થોડીક, અને સાથે આ ફ્રેન્ચ બીન્સ પણ છે, એટલે રાઈસ સાથે આ તો જલ્દી ચડી જાય છે, એટલે 5 મિનિટમાં આ પણ ચડી જશે. હું થોડીક હળદર ઓછી લાગે છે, હું થોડી હળદર એડ કરું છું દેખાય એટલા માટે. ચપટી બસ. હવે હું કરી દઉં 5 મિનિટ માટે એને ફરી ઉકાળી અને બંધ કરું છું. સહેજ પાણી રહે પછી આપણે ભરેલા જે મરચાંનું શાક ને બધું બનાવ્યું છે એ આપણે ખોસી દઈશું. અને એની સાથે જ હું 2 મોટા ચમચા ભરીને ઘી એડ કરીશ. અને વટાણા દાણા વધારે નાખીએ એટલું દાણાનું ખીચડી વધારે સારી લાગે છે, તો હું આ પાપડી નાખું છું છાડાવાળી થોડી, એ એડ કરવાની ભૂલી ગઈ હતી, એ પણ અત્યારે એડ કરી દઉં છું એટલે ચડી જશે રાઈસ સાથે. આ રીતે વચ્ચે થોડું જોતું રહેવાનું એટલે નીચે આપણી ખીચડી ચોંટે નહીં. અને જેવું જ પાણી થોડુંક જ રહે એટલે આપણે થોડોક એકદમ ધીમા ગેસ કરી દઈશું. પછી અત્યારે તો મારો ગેસ ફૂલ છે, ચડવા આવી છે. આ રીંગણ ને બધું છે તે આમ ખોસી દઈશ, એક વચ્ચે વચ્ચે રીંગણ આવશે, બટાકો આવશે, એ રીતનું બધું ગોઠવીશ આ રીતે. એટલે એને ડીટા રાખવાના, એટલે ડીટાથી તમને ખોસતાય ફાવે અને સારું રહે.
તમને પછીથી લાગે કે પાણી શોષાઈ ગયું છે બિલકુલ, તો થોડું પછીથી તમારે એડ કરવું હોય તો કરી શકાય છે, તમને કાચાશ જેવું લાગે તો. અને તે પણ ગરમ કરીને, પાણી એકદમ ઠંડુ ક્યારેય એડ નહીં કરવાનું. મારે જરૂર લાગતી નથી મને, પછી હું જોઈશ લાગશે તો ઉપરથી થોડું ગરમ પાણી કરીને હું છાંટી દઈશ. આ રીતે ખોસાઈ ગયું છે. અને એની ઉપર હું જે પેલો વધારાનો મારો આ મસાલો રહ્યો હતો થોડો, એ બી સ્પ્રિંકલ કરી દઈશ. મારે આ બધું રવૈયા ભરતા પહેલાં જ્યારે મારે મસાલો રહ્યો હતો બાકી, એ હું અહીંયા આ બધો સ્પ્રિંકલ કરી દઈશ એની પર જ. એટલે મેં તમને કહું હતું કે મેં બિલકુલ મીઠું નથી એડ કર્યું, સહેજ જ થોડુંક જ સ્ટાર્ટિંગમાં દાળ બાફતી વખતે એડ કર્યું હતું એ જ. બાકી બિલકુલ એકદમ લાઇટ, કારણ કે આ મસાલામાં મીઠું ઓલરેડી આપણી પાસે હશે જ, એટલે મિક્સ થશે એટલે મીઠું પહેલેથી જ ઓછું નાખવાનું જ્યારે દાળ ને ચોખા બાફો ત્યારે. મસાલો બધો એડ કરી દીધો છે એક્સ્ટ્રા. અને હવે હું શાંતિથી એને સિઝવવા દઈશ, એકદમ ધીમા તાપે 10 મિનિટ સુધી. આપણી પાસે જે પહેલાં ભરેલી ડુંગળી નથી એ જે ગરમ કરી હતી મસાલા સાથે, એ બી આને ઉપરથી આમ કરી દઈશ, કારણ કે એને ખોસવા જેવી તો છે નહીં નાની, એટલે ઉપર મિક્સ કરી દઈશ. પછી એક જ વાર આપણે એક હાથો 10 મિનિટ પછી હલાવવાની છે સહેજ, તો હલાવી દઈશું. અને બહુ કર્યા પછી હલાવવાની નથી, નહીં તો અંદરથી આપણું બધું છૂટું પડી જશે જે ભરેલા શાક છે. એટલે આ રીતે ઓનિયન બધું ઉપર જ હું સ્પ્રેડ કરી દઉં છું. પછી એક જ વાર હલાવીશું એટલે બધું મિક્સ થઈ જશે. નહીં રાખો. હવે એને એક જ આમ ધીમે રહીને, આમ સહેજ નીચે ચોંટી નથી ને એમ જોવા માટે સહેજ જ આમ ધીમે રહીને એકદમ હલાવવાનું છે. આમ બહુ જ આમ નથી હલાવવાનું, ખાલી સહેજ નીચેથી ચોંટી ના હોય એ જોવાનું. બિલકુલ ચોંટી નથી ને, અને સહેજ આ રીતે હલાવી દેવાનું બસ. અને પછી બેઠી આ રીતે પાછું બધું દબાઈ દેવાનું. આજે આપણા રીંગણ ને બટાકા મિક્સ થયેલા છે. તો પાણી બધું જે થઈ ગયેલું છે, હવે બીજી 5 મિનિટ રહેવા દઈશ અને પછી બંધ કરી રાખીશ, એટલે સીજાઈ રહેશે મસ્ત. અને સરસ છૂટી એવી ખીચડી આપણી રેડી થઈ ગઈ છે. હવે આ રીતે ખીચડી જો સીજાઈ ગઈ છે સરસ, કઢી અને આ છે ઓનિયનનો સેલેડ, બધું રેડી કરી દીધું છે. અને પાછું સાથે પાપડ પાપડી પણ છે. જો પાપડ પાપડી, એટલે પ્યોર કાઠિયાવાડી જેવું જમવાનું. કેવી લાગી પપ્પા? સારી છે. સારી છે? મજા આવી? આપણે દેશી સ્ટાઇલથી નહીં ખાવી, હાથથી? એટલે આ રીતે ખાવાનું. અને ખરી મજા તો હાથથી ખાવામાં જ આવે. કેવી લાગી? બસ જોરદાર. અને આ ખીચડીની અસલી મજા તો જો, આમાં બટાકો લેવાનો, આમ મરચું હોય એને આમ તોડીને આમ લેવાનું, અને આ રીતે આમ મિક્સ ઓનિયન કરવાની, અને આ રીતે મિક્સ ખાવાનું. એને હાથથી જ ખાવાની આ મજા આવે. આમ હાથથી ખાવાની મજા જ ઓર કંઈ નહીં. આપણે દેશી સ્ટાઇલથી જ આ ખીચડી ખાવાની મજા આવે. એટલે તમે આ રીતે ટ્રાય કરજો, અને હાથથી ખાવાનો ટ્રાય કરજો. આપણે ઇન્ડિયન દેશી સ્ટાઇલથી આ ભરેલા રવૈયાની ખીચડી બહુ જ સરસ લાગશે.